નમસ્કાર નમસ્કાર નમસ્કાર. દૂરદર્શન નિર્મિત હાસ્યસભર શ્રેણી હસે તે હેપીમાં હું વિનય દવે આપનું સ્વાગત કરું છું. દોસ્તો, હસે તે હેપીમાં આજે આપણે હાસ્ય કવિ સંમેલન કરવા જઈ રહ્યા છીએ. સરસ મજાના કવિઓ પોતાની હાસ્ય રચનાઓ રજૂ કરશે અને આપણે હસતા હસતા હેપી થવાનું છે, કારણ કે આ કાર્યક્રમનું નામ છે હસે તે હેપી. હસે તે હેપીમાં આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં અમે અમારી જ વ્યથા કહેવા જઈ રહ્યા છીએ. અમે લખવાનું કામ કરીએ છીએ. આ લખવાનું કામ એટલે લોકોને સમાજની અંદર ખૂબ જ કન્ફ્યુઝન કરાવે છે. શરૂઆતની અંદર હું કોકને એમ કહેતો હતો કે હું લખું છું, તો લોકો એમ કહેતા હતા નામું લખો છો, એકાઉન્ટ હે? પછી મેં કીધું ના, લખો છો એના કરતાં આપણે અંગ્રેજીમાં કહીએ. એટલે મેં એમ કહેવાનું શરૂ કર્યું હું રાઇટર છું. એટલે કે કયા પોલીસ સ્ટેશનમાં રાઇટર છો? હવે જો હું એમ કહું કે કવિ છું તો કે એમ નહીં, તો પછી ખાવા પીવા માટે શું કરો છો? પણ આ દૂરદર્શનના માધ્યમથી કવિઓને જે સરસ મજાના લોકો સુધી પહોંચાડવામાં આવે છે એને કારણે કવિઓ હવે એવું સાંભળવા માટે સહેજ પણ તૈયાર નથી હોતા અને સરસ મજાનું એમનું કામકાજ પણ ચાલે જ છે. આપણે અત્યારે સરસ મજાના એક કવયત્રીથી આપણા કવિતાના દોરને શરૂઆત કરીએ. આપણે શરૂઆતમાં સાંભળીએ રક્ષાબેન શુક્લ, જે પહેલાં શિક્ષિકા હતા અને હવે અત્યારે કવયત્રી છે. સરસ મજાના કવિતા તો સર્જે જ છે, પણ સાથે સાથે ગાય છે પણ સારું, રજૂઆત પણ સરસ છે. સરકાર તરફથી એમને ઘણા બધા માન ઇનામ પણ મળેલા છે. તો સૌથી પહેલાં સાંભળીએ રક્ષાબેન શુક્લને. તાળીઓથી વધાવો. કુંવારી હતી ત્યારે થતું કે લગ્ન જીવન પર આટલા બધા જોક્સ, પણ પરિણ્યા પછી એવું થાય છે કે આટલા જ જોક્સ. તો ગઝલ રજૂ કરું છું. કેમ વિચારે આગળ પાછળ, કેમ વિચારે આગળ પાછળ, મરદ બિચારો પરણેલો છે. વાહ વાહ. આંખો આડે મારી ભોગળ, મરદ બિચારો પરણેલો છે. અચ્છા. ઓફિસથી કામ મોડા આવ્યા, કરિયાણું એ કઈ ના લાવ્યા. ઓફિસથી કામ મોડા આવ્યા, કરિયાણું એ કઈ ના લાવ્યા. ઘરનો બોસ કહે તે સાંભળ, ઘરનો બોસ કહે તે સાંભળ, મરદ બિચારો પરણેલો છે. ઉઠ કહે તો ઉઠી જાતો, બેસ કહે તો બેસી જાતો. ઉઠ કહે તો ઉઠી જાતો, બેસ કહે તો બેસી જાતો. ના દેખાતી કંઠે સાંકળ, મરદ બિચારો પરણેલો છે. આજુબાજુ રસ્તે જાતા, ઝઘડા ઝાઝા ઘરમાં લાવે. આજુબાજુ રસ્તે જાતા ઝઘડા ઝાઝા ઘરમાં લાવે. પછી પતિને ધરતી આગળ, પછી પતિને ધરતી આગળ, મરદ બિચારો પરણેલો છે. એક સવારે પતિએ ભૂલમાં મોરસ બદલે મીઠું નાખ્યું. પતિ ચા કરતા હોય છે સવારે. એક સવારે પતિએ ભૂલમાં મોરસ બદલે મીઠું નાખ્યું, ચાની સાથે ખૂટ્યા અંજળ, મરદ બિચારો પરણેલો છે. ચાની સાથે ખૂટ્યા અંજળ, મરદ બિચારો પરણેલો છે. વાળ પ્રલંબ જે શર્ટ ઉપર છે, ક્યાંથી આવ્યો, કોનો છે આ? વાળ પ્રલંબ જે શર્ટ ઉપર છે, ક્યાંથી આવ્યો, કોનો છે આ? CID ની સિરિયલ હરપળ, CID ની સિરિયલ હરપળ, મરદ. વાળ પ્રલંબ જે શર્ટ ઉપર છે, ક્યાંથી આવ્યો, કોનો છે આ? CID ની સિરિયલ હરપળ, મરદ બિચારો પરણેલો છે. જમતા જમતા શર્ટ ઉપર આ રોજ પડે છે ડાઘા શાના. જમતા જમતા શર્ટ ઉપર આ રોજ પડે છે ડાઘા શાને. લેબલ લાગ્યું પૂરો વાંફળ, લેબલ લાગ્યું પૂરો વાંફળ, મરદ બિચારો પરણેલો છે. સાડા સાથી ઉતરે, સાડા સાતી ઉતરે, પણ આ જગદંબા તો જીવને વળગી. સાડા સાતી ઉતરે, પણ આ જગદંબા તો જીવને વળગી. શનિદેવ આ રાખો મીંઢળ, શનિદેવ આ રાખો મીંઢળ, મરદ બિચારો પરણેલો છે. કેમ વિચારે આગળ પાછળ, મરદ બિચારો પરણેલો છે. આંખો આડે મારી ભોગળ, મરદ બિચારો પરણેલો છે. પરણેલાની સરસ મજાની
વ્યથા રક્ષાબેને રજૂ કરી. એમના પતિદેવ ઓડિયન્સમાં હાજર જ છે, એમની જ વ્યથા એમણે રજૂ કરી છે. એવી જ એક સરસ મજાની વાત લઈને આપણી સાથે એક કવિને હું એમની કવિતા બોલવા માટે નિમંત્રણ આપું છું. તેઓ કસ્ટમની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ છે અને ખૂબ જ સક્ષમ અધિકારી છે, એટલા જ સક્ષમ કવિ પણ છે. તો એમની એક સરસ મજાની પંક્તિઓ તમને પહેલાં કહું. હોય દેશ કે વિદેશ ગદગદ થાતી છાતી છે, હોય દેશ કે વિદેશ ગદગદ થાતી છાતી છે, જે છવાયા જગ ઉપર માણસ એ ગુજરાતી છે. વાહ. કવિ શ્રી રમેશભાઈ ચૌહાણ. નમસ્કાર મિત્રો. વિનયભાઈ, અશોકભાઈ હમણાં રક્ષાબેન એમની કવિતામાં પોતાની આપવીતી બધાને સંભળાવી દીધી. હવે રક્ષાબેનની આપવીતી સાંભળ્યા પછી એક રહસ્ય તમને કહું છું બહેનો. બધી કુંવારી કન્યાઓ છે મોટા ભાગની અહીંયા, અને રમેશ ચૌહાણ જ્યારે કવિતા કહે અને તમે કવિતા ઉપર હસો, ના હસવું આવતું હોય તોય હસો અને વાહ વાહ કરો, તો શ્રાવણ મહિનામાં જે 16 સોમવાર કરો છો ને એ કરવાની જરૂર નહીં પડે તમારે. એટલું પુણ્ય મળશે. આજકાલ કેવા કેવા તાવ આવી ગયા છે, પહેલા ખબર જ નથી કે આવું કંઈ હોઈ શકે. તો વિનયભાઈ ત્યાંથી શરૂઆત કરું છું કે સ્વાઇન ફ્લૂ ને ચિકનગુનિયા નામે આવ્યા તાવ. કે સ્વાઇન ફ્લૂ ને ચિકનગુનિયા નામે આવ્યા તાવ, માણસ તો માણસ બિચારો ઈશ્વર સાથે થઈ ગયો દાવ. કે માણસ તો માણસ બિચારો ઈશ્વર સાથે થઈ ગયો દાવ. હવે જેમ વિનયભાઈએ કીધું એમ હું કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં છું, એટલે અમારા બોસ હોય એટલે સાહેબોને હાજી હાક કરવાવાળા માણસો બહુ હોય છે. અને હાજી હાજમાં શું શું મળે છે એક મેં ગઝલમાં લીધું છે સાહેબોની હાજી હામાં. કે વાહ તમારું હાજી હાજી ખમ્મા ખમ્મા, વાહ વાહ. કે વાહ તમારું હાજી હાજી ખમ્મા ખમ્મા, સાહેબજી છે રાજી રાજી ખમ્મા ખમ્મા. વાહ તમારું હાજી હાજી ખમ્મા ખમ્મા, સાહેબજી છે રાજી રાજી ખમ્મા ખમ્મા. ચકી ચકાની ડોક મરોડી એ નિરાતે. કે ચકી ચકાની ડોક મરોડી એ નિરાતે, રાંધી ખીચડી તાજી તાજી ખમ્મા ખમ્મા. ખમ્મા ખમ્મા બોલો એટલે પુણ્ય મળશે. કે ચકી ચકાની ડોક મરોડી એ નિરાતે, રાંધી ખીચડી તાજી તાજી ખમ્મા ખમ્મા. મિયા બીબીને ડાબે જમણે ખિસ્સે ઘાલી. કે મિયા બીબીને ડાબે જમણે ખિસ્સે ઘાલી, ભાગી ગયા છે કાજી કાજી ખમ્મા ખમ્મા. કે ભાગી ગયા છે કાજી કાજી ખમ્મા ખમ્મા. ખાય વિદુરને ઘેર કાનજી માખણ પેંડા. સાહેબો એને જલસા જ હોય છે. કે ખાય વિદુરને ઘેર કાનજી માખણ પેંડા, ગામ કરે છે ભાજી ભાજી ખમ્મા ખમ્મા. અને છેલ્લો શેર છે એનો કે આવા સાહેબો હોય ત્યારે શું થાય છે. કે મરકટને દઈ મુકુટ મૂર્ખના સરદારો જો. કે મરકટને દઈ મુકુટ મૂર્ખના સરદારો જો, હવે મરે છે લાજી લાજી ખમ્મા ખમ્મા. કે હવે મરે છે લાજી લાજી ખમ્મા ખમ્મા. વાહ વાહ. રમેશભાઈને કહેવું પડે ખમ્મા ખમ્મા. સરસ મજાની એમણે કવિતા રજૂ કરી. અમારી પાસે લખાવી જનારા મહાનુભાવોમાં હવે આપણે એક એવા વ્યક્તિઓને આડે હાથે લઈએ કે જે અત્યારે ગજબ ગજબનું કામ કરી રહ્યા છે. એ છે ટ્યુશનિયા શિક્ષકો. એક જમાનામાં એવું કહેવાતું હતું કે માણસ છોકરો ડોબો હોય તો ટ્યુશન રાખે, અત્યારે ટ્યુશન ના રાખે તો ડોબો રહી જાય. આખો ખેલ ઊંધો થઈ ગયો છે. આવા સંજોગોની અંદર ટ્યુશનિયા શિક્ષકો જો અમારી પાસે લખાવે અને એમનું પાટીઓ અમે કેવું ચિતરી આપીએ. સ્કૂલમાં કંઈ ભણાવીએ નહીં, ચડે પગારનું મીટર. સ્કૂલમાં કંઈ ભણાવીએ નહીં, ચડે પગારનું મીટર, ટ્યુશનમાંથી લાખો પાડીએ, જબરા ચીટર ટીચર. સહી પકડે. હવે એવા જ સારા ટીચર ચીટર એવા નહીં પણ અદ્ભુત શિક્ષક એવા ભાવનગરના ફાર્મસી કોલેજના ડીન એવા હિમલભાઈ પંડ્યાને આપણે કવિતા વાંચવાનું આમંત્રણ આપીએ. આભાર વિનયભાઈ. ઓડિયન્સમાં ઘણા બધા યુવાન દોસ્તો છે અને મોબાઈલની અંદર તમે હમણાં પબજી નામની એક સરસ મજાની ગેમ ઇન્ટરનેટ ઉપર રમતા હોવો છો. કૃષ્ણ અને રાધા જો આ મોબાઈલમાં આ જમાનામાં ઇન્ટરનેટમાં અટવાય અને રાધા જે ફરિયાદો કરે એનું એક ગીત તમારી સમક્ષ રજૂ કરું છું કે પબજીમાં મોહ્યો છે કાનો.
પબજીમાં મોહ્યો છે કાનો, ઇન્સ્ટા પર રાહ જોઈ બેઠેલી રાધા, મનમાં સંતાપ કરે છાનો. પબજીમાં મોહ્યો છે કાનો. આહા. કે સાવે અજાણી કો ગોપી સાથેનો, કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી. આહા. સાવે અજાણી કોઈ ગોપી સાથેનો, કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી. એકલી પડે ને રાધા મથતી ઉકેલવા, અઘરી આ દેખાતી લીપી. સાવે અજાણી કો ગોપી સાથેનો, કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી. એકલી પડે ને રાધા મથતી ઉકેલવા, અઘરી આ દેખાતી લીપી. એસએમએસ મૂક્યો જશોદાને. અચ્છા. એસએમએસ મૂક્યો જશોદાને, કેતી તી કેદુની, મારું ક્યાં માનો. સાવે અજાણી કો ગોપી સાથેનો, કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી. એકલી પડે ને રાધા મથતી ઉકેલવા, અઘરી આ દેખાતી લીપી. એસએમએસ મૂક્યો જશોદાને, કેતી તી કેદુની, મારું ક્યાં માનો. પબજીમાં મોયો છે કાનો. ગેલેરી ફંફોસી ગોતી ઇમેજ એક મટકીની, કાને જે ફોડી. ગેલેરી ફંફોસી ગોતી ઇમેજ એક મટકીની, કાને જે ફોડી. વાંસળીના સૂરોની MP3 ફાઇલ હતી ક્લાઉડમાં સંગ્રહેલી થોડી. અચ્છા. ગેલેરી ફંફોસી ગોતી ઇમેજ એક મટકીની, કાને જે ફોડી. વાહ. વાંસળીના સૂરોની MP3 ફાઇલ હતી ક્લાઉડમાં સંગ્રહેલી થોડી. FBની મેમરીમાં જઈને વાગોળે રાધા, વીતેલો ગાળો મજાનો, પબજીમાં મોહ્યો છે કાનો. વાહ. ને વિચારે રાધા કે નંદજીનું આઈડી છે, જોડી દઉં એને આ લૂપમાં. વિચારે રાધા કે નંદજીનું આઈડી છે, જોડી દઉં એને આ લૂપમાં. કાનાની સગડીએ લીલાનો ભાંડો, હું ફોડું ગોકુળ નામે ગ્રુપમાં. વિચારે રાધા કે નંદજીનું આઈડી છે, જોડી દઉં એને આ લૂપમાં. કાનાની સગડીએ લીલાનો ભાંડો, હું ફોડું ગોકુળ નામે ગ્રુપમાં. કહી દેશે કોક પછી, કહી દેશે કોક પછી, એકલીનો થોડો છે, કાનો છે અહીંયા બધાનો. પબજીમાં મોહ્યો છે કાનો. વાહ, વાહ. ઇન્સ્ટા પર રાહ જોઈ બેઠેલી રાધા, મનમાં સંતાપ કરે છાનો. પબજીમાં મોહ્યો છે કાનો. વાહ, વાહ. પબ ને જી એ પાછળ એટલે મને ભારતમાંથી જ કોકે બનાવેલું છે એવું લાગ્યા કરે. કારણ કે જી આપણને ભારતીય લોકોને બોલાવવાની ટેવ છે, પણ પબજીને કારણે લોકો એવા અજબ ગજબના એની અંદર એડિક્ટ થઈ ગયા છે કે રાત્રે ઊંઘમાં બૂમો પાડવા માટે ડાબી બાજુથી મારી પાછળ આવે છે, દોડ, એ હું મરી ગયો. એટલે ભાઈ આખો દિવસ એમાં ચોંટેલા હોય એટલે મગજ એમાં એમને રહેતું હોય છે. આ પબજીની ભયંકર અસરો છે. આમને સીધા કરવા ફટકારવા જ પડે એવું થાય ઘણી વખત તો. આવું જ કોઈ આપણે જે વાત કરતા હતા કે કોઈ પોલીસ સ્ટેશનવાળા અમારી પાસે એમનું બોર્ડ ચિતરાવે, અમે આપની સેવામાં હાજર છીએ એવું લખ્યું હોય છે. એ કરે ના કરે એ વાત જુદી છે, પણ એમના બોર્ડ ઉપર જો અમારી પાસે કંઈ કવિતા અને કે શેર કે જેવું કંઈ લખાવી જાય તો અમે શું લખીને આપીએ? પોલીસ સ્ટેશનની પાટિયાની ઉપર અમે લખીને આપીએ, બબાલ ધમાલ મારા મારી હુલ્લડ ચોરી ટંટો. બબાલ ધબાલ મારા મારી હુલ્લડ ચોરી ટંટો, બધા રોગની એક દવા છે, જમાદારનો દંડો. બે ફટકારો. આવી જ એક સરસ મજાની કવિતા લઈને આવી રહ્યા છે જૂનાગઢની આયુર્વેદ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવાની ટ્રેનિંગ આપનાર ડૉક્ટર નીરજ મહેતા, જે પોતે જૂનાગઢમાં રીડર તરીકેની પણ સેવા આપે છે. નીરજભાઈ. આભાર વિનયભાઈ. ઓફિસની આપણે વાત કરતા હતા તો એક ગઝલ ઓફિસને રિલેટેડ રજૂ કરું તે પહેલા 2-3 શેર કે ન માત્ર 2-3 ગઝલ લખી છે, દરરોજ અધમણ ગઝલ લખી છે, ને ધણણ ધણણ ધણ ગઝલ લખી છે, અવાક સૌજણ ગઝલ લખી છે, ને પઝલ સમી છે ગઝલ કુમારી, ખણીને ઢીંચણ ગઝલ લખી છે. ગઝલ છે કે જે પણ તમારું કામ છે કાલે પતી જશે. બરાબર છે. ઓફિસમાં જે કામ લઈને જઈએ તો જે ઘટનાઓ બનતી હોય છે કે જે પણ તમારું કામ છે કાલે પતી જશે, ઓફિસમાં મારું નામ છે કાલે પતી જશે. અચ્છા અચ્છા. ના ફાઇલોના થોકડા બાકી હજુ એ છે,
થોડીક દોડધામ છે, કાલે પતી જશે. અચ્છા. ને ટેબલ નીચેથી કંઈક વહીવટ કરો અગર, ટેબલ નીચેથી કંઈક વહીવટ કરો અગર, તો એવો ઇંતજામ છે, કાલે પતી જશે. આહા. ને પબ્લિકલી અપાય ના સમજા કરો ને યાર, આજે તો ભેગી ભામ છે, કાલે પતી જશે. ને કેટેગરી પ્રમાણે મળે સૌને કંઈક કંઈક. કેટેગરી બધાના વેચેલા હોય, જે કંઈ પણ ટેબલ નીચેથી વહીવટ થાય, કેટેગરી પ્રમાણે મળે સૌને કંઈક કંઈક. સૌનો અલગ દમામ છે, કાલે પતી જશે. નીતિ અને ઉસૂલની વાતોય ઠીક પણ, નીતિ અને ઉસૂલની વાતોય ઠીક પણ, ગાંધીજીને સલામ છે, કાલે પતી જશે. વાહ વાહ. ને લાખો અબજ પ્રણામ છે કાગળની નોટને, લાખો અબજ પ્રણામ છે કાગળની નોટને, પૈસો જ તીર્થધામ છે, કાલે પતી જશે. વાહ. ને છેલ્લો શેર છે કે શું એમ ઓળખાણ છે, પહેલા કહ્યું નહીં કા, શું એમ ઓળખાણ છે, પહેલા કહ્યું નહીં કા, પૈસો હવે હરામ છે, કાલે પતી જશે. વાહ. જે પણ તમારું કામ છે, કાલે પતી જશે. ઓફિસમાં મારું નામ છે, કાલે પતી જશે. ધન્યવાદ. હમણાં ઓફિસોની બધી જે ઘટનાઓની વાતો કરી, કાલે પતી જશે, એ ઘણી વખત તો કાલ પડતી જ નથી હોતી. એટલે જ કાલ કે હા, એ જે કિસ્સાઓ છે, એક સરકારી કર્મચારીને કંઈક તબિયત બગડીને ડૉક્ટર પાસે દેખાડવા ગયા, એટલે ડૉક્ટરે એવું કીધું કે તમે એક કામ કરો, તમારે 15 દિવસ આરામની જરૂર છે, એમ રજા મૂકી દો તમે ઓફિસમાં. એટલે ક્યાં કામ કરો છો? એટલે પેલો કે ગવર્મેન્ટની અંદર જોબ કરે. હા, તો કે કામ કરો, આરામ જ કરવાનો તમારે. જાઓ રોજ ઓફિસ, ત્યાં આરામ કરો. સરકારી કર્મચારીઓની સાથે પનારો પાડનારા, સરકારી ઓફિસમાં કામ કરનારા, જીટીયુની અંદર ખૂબ જ ઊંચા હોદ્દો ધરાવનારા અને ખૂબ અઢળક ભણેલા, આપણે એમની ડિગ્રીઓ વાંચતા વાંચતા આંખ ચડી જાય એટલું બધું ભણેલા, ખૂબ જ સુંદર મજાના કવિ. એમનું ઉપનામ છે બેદિલ. એના ખરેખર બે દિલો એવું લાગે આપણને, એક સરકારી કર્મચારીનું દિલ અને બીજું કવિનું દિલ. કવિ શ્રી અશોક ચાવડા બેદિલ. વર્ષો પહેલાં કદાચ તમે ન જોયું હોય તો હવે સર્ચ કરીને જોઈ લેજો. એક રવિના ટંડનની એક જાહેરાત આવતી, લિખતે લિખતે પેનની હતી. તો એક ટાઈમ પાસ લવનું ગીત છે. ટાઈમ પાસ લવનું ગીત એ પેનથી જ લખેલું કે રવિના સેડ ધેટ લખતાય થાય લવ. રવિના સેડ ધેટ લખતાય થાય લવ. વાહ. રવિના સેડ ધેટ લખતાય થાય લવ, માટે આપો ને આપની એક પેન, પ્લીઝ ગીવ મી અ લાસ્ટ ચાન્સ ઓ બેન. રવિના સેડ ધેટ લખતાય થાય લવ, માટે આપો ને આપની એક પેન, પ્લીઝ ગીવ મી અ લાસ્ટ ચાન્સ ઓ બેન. પેનનું તો બાનું છે ઓ બ્યુટી ક્વીન, મારે કરવી છે તારાથી ટોક. પ્રેમનું તો બાનું છે ઓ બ્યુટી ક્વીન, મારે કરવી છે તારાથી ટોક. હાથનું આ ફ્રેક્ચર તો લવની છે સાઈન, તને કેમ છતાં લાગે આ જોક. પેનનું તો બાનું છે ઓ બ્યુટી ક્વીન, મારે કરવી છે તારાથી ટોક. હાથનું આ ફ્રેક્ચર તો લવની છે સાઈન, તને કેમ છતાં લાગે આ જોક. યસ્ટરડે તારો મેં પીછો કરવામાં, તારા બ્રધરની ખાધી છે ચેન. યસ્ટરડે તારો મેં પીછો કરવામાં, તારા બ્રધરની ખાધી છે ચેન. પ્લીઝ ગીવ મી અ લાસ્ટ ચાન્સ ઓ બેન. રવિના સેડ ધેટ લખતાય થાય લવ, માટે આપો ને આપની એક પેન. યસ અને નોમાં તું અટવાતી રહે, અને મારે તો રોજ રોજ રિસ્ક. યસ અને નોમાં તું અટવાતી રહે, અને મારે તો રોજ રોજ રિસ્ક. તારા ફાધરનું આમાં તો કશું ન જાય, મારા ફ્રેન્ડ રોજે લૂંટે છે ફિસ્ટ. યસ અને નોમાં તું અટવાતી રહે, અને મારે તો રોજ રોજ રિસ્ક. તારા ફાધરનું આમાં તો કશું ન જાય,
મારા ફ્રેન્ડ રોજે લૂંટે છે ફિસ્ટ ને યુ ગીવ મી રાખી ઇન્સ્ટેડ ઓફ રિંગ. You give me Rakhi instead of ring and my old fielding has gone in vain. Fielding. Please give me a last chance oh Ben. Ravina said that લગતાય થાય લવ માટે આપો ને આપની એક પેન. વાહ વાહ પ્લીઝ ગીવ મી અ લાસ્ટ ચાન્સ oh Ben. વાહ. અમને બધાને જે જુદી જુદી જાહેરાતોના નામે અમારા લખાણની પણ જાહેરાત કરી રહ્યા છે એવા વિનયભાઈ દવે. વિનયભાઈ સારા સંચાલક તો છે જ, એનો તો તમને પરચો મળી ગયો છે, પણ એની સાથે સાથે એ બહુ જ સારા લેખક અને આમ લાગે તમને ઘરે રાંધી પણ શકે કારણ કે અભિનેતા છે એટલે જો એમને એવો રોલ મળે તો એ કરી જાણે એમ. વિનયભાઈ એક બહુ સરસ લખેલું છે કે સફળતાની પાછળ દોડી અમે છીએ હાંફેલા. બહુ જ કામ કરીએ એટલે આવું થાય કે સફળતાની પાછળ દોડી અમે છીએ હાંફેલા, કોલેસ્ટ્રોલ વધી ગયું છે ખાશું મગ બાફેલા. એટલે બહુ જ લખે તો એ મગને ઉલટું કરે ને તો ગમ વંચાય. કવિશ્રી વિનય દવે. હવે હું જે કવિતા રજૂ કરવા જઈ રહ્યો છું એ કવિ કરતાં કવિની પત્નીની કવિતા છે. કવિના પત્ની પિયર ગયા છે અને પિયર ગયા પછી એમને પોતાના પતિ કવિની ચિંતા થવા માંડી કે મારો પતિ ભૂખ્યો તો નહીં રહે ને. હવે પેલો તો પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી એવો હોય, પણ કવિની ચિંતા કવિના પત્નીને થઈ એટલે એમણે પત્ર દ્વારા કવિને અમુક સૂચનાઓ મોકલી. પણ એમને થયું કે મારા પતિ તો કવિ છે તો એને હું કવિતા દ્વારા જ કંઈક સૂચનાઓ મોકલું તો. હવે કવિ પત્ની કેવી કવિતાઓ લખે અને એમાંય પાછી રસોઈની સૂચના હોય તે કેવી હોય. કવિ પત્ની કવિને જે સૂચનાઓ મોકલે છે એની એક રચના છે. સ્વાગત છે. આમ તો કહે છે કવિ કહે છે એવું કહેતા હોય, પણ હવે કવિ પત્ની કહે છે પ્રેમના ટાંકા લઈને સંબંધનું વસ્ત્ર સાંધજો. પ્રેમના ટાંકા લઈને સંબંધનું વસ્ત્ર સાંધજો, રોટલીના લોટને જરા ઢીલો બાંધજો. મારા નયનમાં ડૂબી સ્નેહની ઊંડાઈ માપજો. મારા નયનમાં ડૂબી સ્નેહની ઊંડાઈ માપજો. ટમેટાને મોટા ના રાખતા ઝીણા કાપજો. પ્રેમ કરવાનો મોકો મળે તો ખોતા નહીં. પ્રેમ કરવાનો મોકો મળે તો ખોતા નહીં. અલ્યા કહું છું ડુંગળી કાપતી વખતે રોતા નહીં. તમારો સાથ મળશે તો મંઝિલ પણ મળી જશે. તમારો સાથ મળશે તો મંઝિલ પણ મળી જશે. ભાતને બહુ ચડવા ના દેતા નહીતર ગળી જશે. આપણે સાથે રહીશું તો સપના પડશે સાચા. આપણે સાથે રહીશું તો સપના પડશે સાચા. બટાકાને બફાવા દેજો નહીતર રહી જશે કાચા. અને છેલ્લે કહે છે મારી શાયરી ગમે તો દિલમાં રાખી લેજો. મારી શાયરી ગમે તો દિલમાં રાખી લેજો. મીઠું ઓછું લાગે તો ઉપરથી નાખી લેજો. ક્યાં વાત. તો કવિ પત્નીએ આપેલી કવિને જે સૂચનાઓ એની સાથે સાથે આજના કાર્યક્રમનું સમાપન કરીએ. પણ કાર્યક્રમનું સમાપન કરતા છેલ્લે એક વાત કહી દઉં કે જિંદગી માટે અગત્યનું શું છે, જેમ હસવું પણ જરૂરી છે એવી રીતની એક વાત છે કે જિંદગીને શેકવાનું તાપણું પણ જોઈએ. જિંદગીને શેકવાનું તાપણું પણ જોઈએ. શાણપણને સાથમાં મૂર્ખાપણું પણ જોઈએ. વાહ વાહ. પણ એ લિમિટમાં, હો, સમજીને. એ લિમિટ સમજાય એ જ અગત્યનું છે ને. તો દોસ્તો આ જ રીતે સરસ મજાની વાતો સાથે તમે હસતા રહેજો, મોજ કરતા રહેજો, કારણ કે જિંદગીની અંદર અગત્યની વાત એ જ છે કે હસે તે હેપી.